બપોરે 12 વાગ્યા સુધી 128 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ નોંધાયો છે બોડેલીમાં કે જ્યાં 2.36 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે ઉમરપાડામાં 2.2 ઇંચ અને ગરબાડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। પાવી, જેતપુર, જાંબુઘોડા અને સોનગઢમાં 1.7 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો સાથે છોટાઉદેપુરમાં પણ આજે સવારથી જ મેઘરાજા જે છે વરસી રહ્યા છે ને 1.6 ઇંચ વરસાદ ખાબક્યો। પાદરામાં 1.5 ઇંચ અને સુરત શહેરની વાત કરીએ કે જ્યાં 1.4 ઇંચ, ગોધરા અને પલસાણામાં પણ 1.4 ઇંચ વરસાદ વરસ્યો છે। તો બારડોલીમાં 1.3 ઇંચ અને બારડોલી, નવસારી અને વ્યારામાં પણ 1.3 ઇંચ વરસાદ વરસ્યો છે। ડોલવણ છે, આંકલાવ છે, કામરેજ છે, વાઘોડિયા છે, વાલોડ છે કે જ્યાં 1.1 ઇંચ વરસાદ વરસ્યો છે। આમ કહેવાય કે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, પરંતુ 12 વાગ્યા સુધીમાં રાજ્યના 128 તાલુકા એવા છે કે જ્યાં મેઘરાજાએ મહેર કરી છે, જ્યાં સૌથી વધુ વરસાદ બોડેલીમાં નોંધાયો છે 2.36 ઇંચ।